પોલીસ ત્રાટકી। રાજસ્થાનમાં નિમત લાઈ ગામે કરવામાં આવ્યું હતું લકી ડ્રોનું આયોજન। ભજન સંધ્યાની આડમાં યોજવામાં આવ્યો હતો લકી ડ્રો। દિયોદરના રાંટીલા ગામથી સ્થળ બદલી નિમત લાઈમાં લકી ડ્રો યોજાયો। રાજસ્થાનની મંડાર પોલીસ પહોંચતા આયોજકો ફરાર થઈ ગયા છે। બનાસકાંઠામાં પોલીસની કાર્યવાહી બાદ પણ નથી અટકતું લકી ડ્રોની ટિકિટનું વેચાણ। લકી ડ્રોના નામે લોકોના પૈસા પડાવી લેવાની આખી આ એક આડકતરી સ્કીમ છે। એ તમામ લોકો હવે સમજી રહ્યા છે, પોલીસ કાર્યવાહી કરી રહી છે। હમણાં જ બનાસકાંઠામાં જ જ્યાં કેટલાક લોકોની ડિટેન કરવામાં આવ્યા, ધરપકડ કરવામાં આવી, ત્યારે ફરી એક વખત આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા જ્યાં લકી ડ્રોના નામે આ પ્રકારના મેળા થાય છે। લોકો પોતાની કિસ્મત અજમાવવા માટે પૈસા ખર્ચે છે, આ રિસિપ્ટ ફિલઅપ કરે છે, અંતે તેમને મળતું કશું જ નથી। આ પૈસા પડાવી લેવાનું આ પ્રકારનું એક સુનિયોજિત આખું કાવતરું હોય છે અને તેની પર પોલીસે લાલાખ કરી છે। પોલીસની ટીમ ત્યાં પહોંચી અને નિમતલાઈમાં જે લકી ડ્રો થયો હતો તેનો ખુલાસો થયો છે। દિનેશ ઠાકોર સંવાદદાતા ફૂલ લાઈન પર। દિનેશ, વધુ એક લકી ડ્રો। જી, જણાવી દઈશ કે બનાસકાંઠાની અંદર લકી ડ્રોનો રાફડો ફાટેલો છે। પોલીસ બનાસકાંઠાની કાર્યવાહી કરી રહી છે ત્યારે લકી ડ્રોના આયોજકે નવો કિમિયો અજમાવ્યો છે। રાજસ્થાનની ગુજરાતની અડીને આવેલી બોર્ડર પર જઈને ત્યાં લકી ડ્રોનું આયોજન કરવું, ત્યારે વધુ એક લકી ડ્રો છે જે દિયોદર તાલુકાના રાંટીલા ગામનો રામા તણે લકી ડ્રો રાંટીલા નામનો લકી ડ્રો હતો। તેના આયોજકે ગઈ રાત્રિએ જે રાજસ્થાનને અડીને આવેલા જે ગામ છે ત્યાં લકી ડ્રોનું આયોજન કર્યું હતું। બાતમીના આધારે રાજસ્થાન પોલીસે રેડ કરી તે પહેલા આયોજકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને તેના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કે રાજસ્થાનને બનાસકાંઠામાંથી રાજસ્થાનમાં જઈને લકી ડ્રોનું આયોજન લકી ડ્રોના આયોજકો કરી રહ્યા છે। જી, આભાર દિનેશ માહિતી માટે। રશિયન હીરા પરના પ્રતિબંધિત સુરતમાં